બધાને જ્ઞાયકનું જ્ઞાન થાય છે, થઈ રહ્યું છે અને થશે, પણ એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર જાતી નથી. આ મને જણાય છે, આ જણાય છે. આ પોતાને પર નહીં કરતો, પોતે જ્ઞાનમય થયો થકો. ઉપર તો જ્ઞાનથી એમ લખ્યું હતું, હવે કે છે કે જ્ઞાનમય થયો થકો. જ્ઞાયક ને જ્ઞાન એક મેઘ થઈ ગયું છે. હા હા, સાકર ને સાકર ની ગળપણ એ કઈ જુદી વસ્તુ નથી. જ્ઞાનમય થયો થકો. અરે જ્ઞાનમય તો હતો, આજે ભાન થયું. અરે હું તો પૂર્વે જ્ઞાનમય હતો. આ જ્ઞાનમય હતો, એવો જ્ઞાનમય છું, અત્યારે ભાન થયું, આલોચના થઈ. તો પૂર્વે પણ જ્ઞાનમય હતો એવું પ્રતિક્રમણ થઈ ગયું. પૂર્વે હું રાગમય કદી થયો? હા હા હા, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના એક સમયમાં શુદ્ધ ઉપયોગ કાળમાં થાય છે. હા, એનું નામ પ્રત્યાખ્યાન છે. આ ભવિષ્યકાળે હું રાગરૂપે થઈશ, કદી એને ભાવ આવતો નથી, એટલે એને પ્રત્યાખ્યાન કહેવામાં આવે છે. શું પ્રતિક્રમણ, શું પ્રત્યાખ્યાન, કાંઈ ખબર. પછી તો કે છે તો અપોહક છે, એને રાગને ગ્રહણ ક્યાં કર્યું છે, કોણ છોડે ને કોણ ગ્રહે. હા, એ બધી પર્યાય ધર્મથી વાતો કરવામાં આવે છે, પણ દ્રષ્ટિ દ્રવ્ય પર ગઈ. હા, કોણ રાગને ગ્રહણ કરે ને કોણ છોડે. અપોહક તો અપોહક છે. રાગના અભાવ સ્વભાવે આત્મા ત્રણે કાળ રહેલો છે. હો, એક સમય પણ રાગ રૂપે, જો એક સમય રાગ રૂપે થયો હોય તો ત્રણે કાળ રાગ રૂપે રહે. કોઈ કોઈનો સમ્યક દર્શન ન થાય ને મોક્ષ પણ ન થાય. હવે રાગમય થતો નથી તો આ કરોડ 2 કરોડ રૂપિયા ને હીરામય ક્યાંથી થાય? પંકજ થાય? હા, અમારા હીરા ગયા, પણ તમારા હીરા હતા જ કેદી? આ ચૈતન્ય હીરો તમારો છે. જળ જળ જ્યોતિ અહીંયા છે બિરાજમાન ભાઈ. હા હા, ભ્રમણા થઈ ગઈ જ મોટી. હા, જ્ઞાનમય થયો થકો. હવે શું કે છે? ફળ શું આવ્યું? જ્ઞાનમય થયો તો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. કર્મોનો અકર્તા થયો એમ લખ્યું નથી. કર્મોનો, ભાવ કર્મનો, રાગનો અકર્તા પ્રતિભાસે છે. હવે એને આત્મા આવ્યો, પ્રતિભાસમાં આવ્યો કે આ તો ત્રણે કાળ અકર્તા જ હતો ને અકર્તા જ રહ્યો છે, કરતા તો થયો જ નથી. જો અકર્તા થાય તો પૂર્વ પર્યાયમાં કર્તાપણાનો દોષ આવે. ત્રણે કાળ દ્રવ્ય સ્વભાવ અકારક ને અવેદક છે. એક સમય માત્ર પણ એ કરતા થતો નથી. અકર્તાપણું છૂટે નહીં ને કરતાપણું આવે નહીં અંદર દ્રવ્યમાં. કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. આ બે દ્રવ્યો, અહીંયા આત્મા છે ને સામે દ્રવ્ય કર્મ વરાગ થાય છે. બે વચ્ચે જયારે તફાવત, ભિન્નતા, જુદાઈ એને ભાસે છે, અંતર્મુખ થઈને અનુભવ કરે છે, ત્યારે રાગનો કરતા ભાસતો તો એ હવે અકર્તા ભાસે છે. કે પૂર્વે અજ્ઞાન દશામાં તો કરતા થતો હતો કે નહીં? કે નહીં, કરતા તો થયો જ નથી, પણ કરતા ભાસતું તું, મને પ્રતિભાસમાં આવતું હતું કે રાગને હું કરું છું. એ તો એનું અજ્ઞાન હતું. અજ્ઞાન ટળી ગયું, જ્ઞાન પ્રગટ થયું. જ્ઞાનમય આત્માને જાણ્યો, જ્ઞાનથી અભેદ થઈને અનુભવ કર્યો. શિષ્ય પ્રશ્ન કરે છે કે જ્ઞાનમય થઈ ગયા તમે? કહા સર્વથા જ્ઞાનમય? તો કહા તો કે એક વાર તમે ડૂબકી મારીને જુઓ, ક્યાંક તો રાગ થતો હશે ને. અસ્થિરતાનો રાગ તો ક્યાંક થઈને સાધક છે કે એવું સાધક એ નથી ને બાધક પણ નથી. હું તો પરમાત્મા છું. જો જવાબ સાધકનો કે લાય તું કે તો ડૂબકી મારીને જોઉં,
ડૂબકી મારી અંદરમાં સદુપયોગ થયો, બહાર આવ્યા કે ચારે બાજુ મેં જોયું અસંખ્યાત પ્રદેશમાં ક્યાંય પણ રાગનું અસ્તિત્વ મને દેખાણું નહીં. અને ગુણોનું અસ્તિત્વ દેખાય છે પણ અભેદપણે દેખાણું, મને ભેદપણે દેખાણું. કેમ કે સદુપયોગમાં અભેદપણે આત્મા દેખાય. આ સદુપયોગની વાત ચાલે છે. ભેદ દેખાય તો સદુપયોગ થાય નહીં, પરિણતિ ભલે રહીએ સમ્યક દર્શનની. ગુણ ભેદ પણ દેખાતો નથી. આ સમયસાર તો સમયસાર છે. શ્રીમદજીએ કહ્યું, એક વખત તને સમ્યક દર્શન થાય ને તો તું માનીશ કે મારે સંસારમાં રહેવું છે તો રહેવા નહીં જઈએ. સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પહેલા વિચાર કરજે. સમજી ગયા? એવા મૂર્ખાઈ હોય ને કે સાહેબ વાં જાય મોક્ષમાં, ત્યારે પછી આ કઢી ને આ શાક ને દાળ ને ભાત ને શીરો ને અહીંયા શું મળશે? અરે પ્રભુ તું ક્યાંનો ક્યાં આવ્યો ગયો? અરે તો જ્ઞાન ને આનંદનું ભોજન કરે છે, નિત્ય ભોજી છે આનંદના સાધક. હવે તે વાત સ્પષ્ટતાથી સમજાવે છે. પેલા ટૂંકાણમાં કહી દીધું, હવે વધારે વિસ્તારથી સ્પષ્ટ કરીને સમજાવે છે. એટલે સંક્ષેપ રુચિવાળો હોય તો એ બે લીટીમાં સમજી જાય, પણ વિસ્તાર રુચિવાળા માટે હવે અમે ખુલાસો કરીએ છીએ. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છે. જે કહ્યું છે એની વિશેષ સ્પષ્ટતા કરીએ છીએ. જેમ દ્રષ્ટાંત આપે છે, મૂળમાં દ્રષ્ટાંત નથી, મૂળ ગાથામાં દ્રષ્ટાંત નથી, પણ દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ જેવી રીતે શીત ઉષ્ણનો અનુભવ એટલે તથા પ્રકારનું જ્ઞાન, ટાઢી અવસ્થા હોય તો ટાઢું છે એવું જ્ઞાન થાય, અહીંયા પ્રતિભાસ થાય. ઉષ્ણ અવસ્થા હોય તો ઉષ્ણ છે એવો પ્રતિભાસ થાય છે. તો શીત ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ, એનો પ્રતિભાસ થવામાં એ સમર્થ છે, નિમિત્ત છે. પ્રતિભાસ તો ઉપાદાનમાં થાય છે, પણ પ્રતિભાસનું નિમિત્ત કારણ કોણ છે? કે ટાઢીઓની અવસ્થા એ નિમિત્ત કારણ છે, એ ઉપાદાન કારણ નથી. ઉપાદાન કારણ અહીંયા અંદરમાં હોય, નિમિત્ત કારણ બહારમાં હોય. અને એ નિમિત્તને જ્ઞાન જાણતું નથી, એ નિમિત્તના પ્રતિભાસને જ્ઞાન જાણે છે, પણ અહીંયા પણ પૂર્ણ નામ નથી. એ જ્ઞાન તો આત્માને જાણે છે. જ્ઞાકાર અવસ્થા થાય છે, એમાં પણ જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક જણાય છે, બીજું કંઈ જણાતું નથી. તો પછી એક બીજો વિષય પ્રવચન સારમાં આવ્યો. પ્રવચન સારમાં કે જે સર્વને જાણે છે તે જ આત્માને જાણી શકે છે. એટલે આપણે ચિઠ્ઠીઓ મોકલી છે એટલા માટે કે ભૂતકાળમાં નારકીમાં એ દુઃખ રૂપે પરિણ્યો હતો, તો દુઃખનો પ્રતિભાસ થયો તો તેઓ એ રૂપે એ જ્ઞાન થયું હતું કે નહીં, એમ કરીને જરા અવડચડ કરીને પ્રશ્નો તો એમ જ થાય ને. પાકા હોય તો ભૂલે નહીં, કાચા હોય તો ભૂલી જાય. પછી આ પૂરું થાય પછી ચિઠ્ઠીઓ આવી ગઈ બધાની, ને આપી દેજો બધી. હે ભલે 3-4 આવે, કાંઈ વાંધો નહીં. જ્ઞાયક પાસે આવી છે, જ્ઞાયક તો આજ નથી આવ્યો. તો જ્ઞાયક બપોર આવશે ને? હવે તો એની પાસે ચિઠ્ઠીઓ લઈ લેજો. આવી ગઈ ચિઠ્ઠી, આવી ગઈ તો વાંધો નહીં. અદ્ભુત શાસ્ત્ર છે, અશરીરી થવાનું આ શાસ્ત્ર છે. આપણા ઉપકારી ફરમાવે છે કે સમયસાર તો અશરીરી થવાનું શાસ્ત્ર છે. શરીર નહીં મળે તને. સર્વા સિદ્ધનો દેવ પણ તું નહીં થાવ
ઊંચામાં ઊંચું દેવલોક છે ને, 33 સાગરનો આયુષ, ઊંચો સ્વર્ગ. હા, મુનિરાજ બધા થાય ત્યાં જાય અને ચર્ચા રાત નદી કરે. 33 સાગરો ફૂટી જાય, ચર્ચા ખૂટી નહીં, અડધું રહી ગઈ છે. હા, હવે તમે દર્શન તને થશે તો સ્વર્ગ મળશે કે નહીં? કે સ્વર્ગ તો મળશે જ નહીં. તને આત્મા મળ્યા પછી સ્વર્ગની ક્યાં વાત પૂછે? ક્યાં ગયો તું? હા, એમ કે કલ્પના છે ને, સ્વર્ગમાં બહુ સુખી હોય જીવ. કલ્પના, નરકમાં નથી જવું પણ સ્વર્ગમાં જાય તો ઠીક. રમણીકલાલ, હા હા, રમણીકલાલ નામ લીધું. હા હા હા, એટલે આત્મા મળ્યા પછી તો આત્મા જ રહેવાનો છે. આત્મા નહીં છૂટે દ્રષ્ટિમાંથી, અને આનંદ આવ્યા કરશે ને પૂર્ણ આનંદ અલ્પકાળમાં થઈ જશે. કોલ કરાર છે. ઉપર જતો રહેશે. સરવાર સીધીનો ઉપરનો છેડો અને શિલાનો નીચે છેડો એક મુવાળા જેટલું છેટું છે બેન. અડ્યું કે ના અડ્યું એના જેવું છેટું. અડતું તો નથી, અડે તો નહીં. હા હા, પછી એનું કારણ કે અહીંયા જેવો ને એટલે પછી તો નીચે ઉતરીને મોક્ષ થઈ જવાનો, અહીંયા જવાનો સીધો. હા હા, જેમ ટાઢીઓની અવસ્થાનો અનુભવ કરાવવા સમર્થ, નિમિત્તપણે સમર્થ. કરતા નથી બનતો, નિમિત્ત કરતા નથી બનતો અહીંયા પર્યાયનું, પણ નિમિત્તનો પ્રતિભાસ થાય છે એટલે સમર્થ એમ કહ્યું. પ્રતિભાસ થાય છે એટલે સમર્થ કહ્યું. પ્રતિભાસ થાય છે. હા, પ્રતિભાસનો અર્થ ઉષ્ણ પર્યાય ને ટાઢી પર્યાય જ્ઞાનમાં આવતી નથી, એનો માત્ર પ્રતિભાસ થાય છે. રાગનો પ્રતિભાસ થાય છે. રાગ જ્ઞાનમાં આવતું નથી ને જ્ઞાનમાં પણ આવતો નથી. અદ્ભુત ચમત્કારિક ભેદજ્ઞાનની વાત છે. એટલા માટે પ્રતિભાસનો પાઠ પેલો લીધો આપણે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય પાછું વાંચ્યું, એમાં પ્રતિભાસ સિવાય બીજું કઈ દેખાણું નહીં. ત્રીજી વાર વાંચ્યું તો એમાં એમ નથી લખ્યું કે એને જાણે છે ને આ જણાય છે. જાણે છે એમ તો લખે જ નહીં જ્ઞાની, પણ ક્યાંક જણાય છે એમ તો લખે, કોક બોલે, પણ આ તો એમાં પ્રતિભાસ પ્રતિભાસ પ્રતિબિંબિત થાય છે. હા, પ્રતિફલતી પ્રતિબિંબ. હા હા હા, શાસ્ત્રો તો શાસ્ત્રો છે. પર પદાર્થો જ્ઞાનમાં જણાય છે તો એ જ્ઞેય થઈ ગયું, તો જ્ઞાન જ્ઞેય ન થયું. પ્રતિભાસ થાય છે, તો જેનો પ્રતિભાસ થાય છે એને જ્ઞાન જાણતું નથી. અને જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે તન્મય છે માટે એને જ જાણે છે, એને જાણતું નથી. આહા, ભંડાર ભેરો છે શાસ્ત્રમાં. તો શીત ઉષ્ણનો અનુભવ કરવામાં સમર્થ નિમિત્તપણે એવી શીત ઉષ્ણ પૂદગલ પરિણામની અવસ્થા, એ ટાઢીઓની અવસ્થા છે, એ જીવના પરિણામ નથી. કેના પરિણામ છે? પૂદગલના પરિણામ છે. એ પૂદગલથી અભિન્નપણાને લીધે ટાઢીઓની અવસ્થાનો પ્રતિભાસ જ્ઞાનમાં થયો, તો પણ ટાઢીઓની અવસ્થા તો પૂદગલથી અભિન્ન જ રહી છે. અહીંયા પ્રતિભાસ થયો માટે ટાઢીઓની અવસ્થા જ્ઞાનમાં આવી જાય છે એમ છે. હા, માટે અભિન્ન જ રહે છે પૂદગલથી. એ પૂદગલથી ભિન્ન થાય તો જ્ઞાનમાં આવે ને. મર્મ છે આમાં, અમે રાગમાં ઉતારવું છે. દ્રવ્ય કર્મથી રાગ છૂટો પડે તો જ્ઞાનમાં આવી જાય, પણ ત્યાંથી છૂટો પડે અને જ્ઞાનમાં પ્રવેશતો નથી. કે પ્રતિભાસ ત્યારે કે ના માંથી છૂટો પડે તો
તો રાગે રહેતો નથી ને પૂતગલે પણ રહેતું નથી. એ આવશે એવી છૂતું છું પૂતગલની પણમાં. પૂતગલથી અભિન્નપણાને લીધે કાયમ ત્રણેય કાળ અભિન્ન થાય છે એમ નથી લખ્યું. અભિન્નપણાને લીધે ડોક્ટર, અભિન્નપણાને ત્રણેય કાળ ટાઢીઓની અવસ્થા પૂતગલથી અભિન્ન જ હોય, ભિન્ન હોય જ નહીં. આત્માથી એનાથી અભિન્ન છે, તેથી આત્માથી સદાય ત્રણેય કાળ નિમિત્તપણે પ્રતિભાસે છે, ત્યારે પણ આત્માથી ભિન્ન છે. નિમિત્તપણે જ્યારે ટાઢીઓની અવસ્થા જ્ઞાનમાં પ્રતિભાસે છે, ત્યારે પણ એ ટાઢીઓની અવસ્થા પૂતગલથી અભિન્ન છે. જેમાં પ્રતિભાસ થાય છે એમાં તો એ આવતી જ નથી ટાઢીઓની અવસ્થા. વાંથી છૂટે તો જ્ઞાનમાં આવે, વાંથી તો છૂટતું નથી. સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે પ્રતિભાસ થાય છે. એને અહીંયા અનુભવ કયો, વેદનની મુખ્યતા નથી, પ્રતિભાસની મુખ્યતા.